નમસ્કાર. કોળાસરા કોલેજ પરિવાર અને બધા જ બંધુઓ અને ભગિનીઓને જય શ્રી કૃષ્ણ. જન્માષ્ટમી ઉત્સવ આવી રહ્યો છે. આમ તો આપણે ઉત્સવ પ્રિય પ્રજા છીએ. ભારતીય સનાતન સંસ્કૃતિમાં અનેક ઉત્સવો છે. એ ઉત્સવો જુદા જુદા વિસ્તારમાં જુદી જુદી રીતે ઉજવાતા હોય છે. ઉત્સવ એટલે કે ઉત્સાહ પ્રેરે ત્રે. રોજિંદા જીવનની ઘટમાળમાં આપણે જ્યારે થાક્યા હોઈએ, કંટાળ્યા હોઈએ, ત્યારે ઉત્સવ આવે એટલે આપણે સૌ ઉત્સાહમાં આવી જતા હોઈએ છીએ. અને એટલે જ ઉત્સવનું અનેરું મહત્ત્વ છે. આ જન્માષ્ટમી ઉત્સવ એ આપણા માટે વિશિષ્ટ એટલા માટે છે કે ભગવાન કૃષ્ણ કે જે મથુરાની જેલમાં જન્મીને છેક પ્રાચી આવીને પોતે પોતાનો દેહ છોડ્યો ત્યાં સુધીની આખી એમની જે યાત્રા છે એ અનેક રીતે આપણને પ્રેરણા પૂરી પાડે છે. કૃષ્ણની કથા એ વ્યથાની કથા છે કે આખું જીવન કોઈને કોઈ રીતે માણસ વ્યથા અનુભવતી રહો, છતાંય ક્યારેય નબળો ન પડ્યો, ક્યારેય એના ચહેરા પરથી સ્મિત હણાયું નહીં અને લડતા રહ્યા. આ ભગવાન કૃષ્ણ એ આપણા માટે આદર્શ એટલા માટે છે કે આ દેશ, આ સભ્યતા અને આ સંસ્કૃતિ એવી છે કે જે યુદ્ધ વાવ્યું અને એમાંથી ભગવદ્ ગીતા પ્રગટ્યા. ત્યાર પછી તો આ દુનિયામાં અનેક યુદ્ધો થયા, પણ કોઈ યુદ્ધ એવું નથી કે જેમાં ભગવદ્ ગીતા જેવો અર્થ આપણને પ્રાપ્ત થયો. અને એ ભગવદ્ ગીતા આપણને જીવનમાં અનેક રીતે સંદેશો આપે છે, અનેક બાબતો આપણને શીખવે છે. દુનિયાના બધા દેશોમાં ભગવદ્ ગીતા અનેક સ્વરૂપે સ્વીકારાય છે. યુનિવર્સિટીઓમાં પણ એ અભ્યાસક્રમના ભાગ તરીકે ભણાવાય છે. ત્યારે આજે તો બહુ સરળ રીતે એના ગુજરાતી અનુવાદો પણ ઉપલબ્ધ છે. ત્યારે આપણે સૌએ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરવો જોઈએ. એમાંથી આપણને વ્યવહારમાં અનેક પ્રકારની શીખ પ્રાપ્ત થાય છે. આ કૃષ્ણ એક એવા પરમાત્મા છે કે આપણને એ શીખવે છે કે ધર્મના રક્ષણ માટે, સત્યના વિજય માટે એને તેન પ્રકારે સામ દામ દંડ ભેદ કોઈ પણ રીતે એ સત્યનો વિજય થાય, ધર્મનો વિજય થાય એ માટે લડતા રહેવું જોઈએ. સંઘર્ષ ગમે તેટલો આવે ક્યારેય હારવાનું નથી, થાકવાનું જ નથી, લડતા રહેવાનું છે. અને એના કરતાં એક બહુ મહત્ત્વની વાત, જ્યારે મામા કંસનો વધ કર્યો ત્યારે રાજગાદી પ્રાપ્ત થતી હતી, તો એ સ્વીકારવાને બદલે ગુરુના આશ્રમમાં જઈને શિક્ષણ પસંદ કર્યું. એટલે આ રીતે કૃષ્ણના જીવનમાંથી શિક્ષણનું શું મહત્ત્વ છે મનુષ્ય જીવનમાં એ પણ શીખવા જેવું છે. આ રીતે આપણા આદર્શ એવા ભગવાન શ્રી કૃષ્ણના આ ઉત્સવમાં આપ સૌને ફરીને શુભકામનાઓ. નમસ્કાર. ભારત માતા કી જય. જય ગૌ માતા કી જય. સ્વદેશી જિંદાબાદ, વિદેશી મુર્દાબાદ. ધન્યવાદ.